हेलो फ्रेंड्स, वेलकम टू नॉलेज वर्ल्ड। આજના વિડીયોમાં જોવાના છે આપણે ટેટને લગતા અગત્યના 30 સવાલ। તો ભાગ નંબર 4 છે। આ અગાઉના ભાગ છે તે પણ આપણે મૂકી ચૂક્યા છે। તો શરૂઆત કરીએ આજના વિડીયોની। પ્રથમ પ્રશ્ન છે, માઇક્રો ટીચિંગના પ્રણેતા કોને માનવામાં આવે છે? તો ડ્વાઇટ એલન છે, તેઓને માઇક્રો ટીચિંગના પ્રણેતા છે તે માનવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો ભારતમાં વર્ષ 1967માં માઇક્રો ટીચિંગની શરૂઆત કરનાર કોણ હતા? તો ભારતમાં આની શરૂઆત છે તે ડીડી તિવારી દ્વારા વર્ષ 1967માં કરવામાં આવી હતી। નેક્સ્ટ જોઈએ તો પૃથ્થકરણના અંતે કુલ કેટલા અધ્યાપન કૌશલ્ય તારવવામાં આવ્યા છે? તો પૃથ્થકરણના અંતે કુલ 22 અધ્યાપન કૌશલ્ય છે તેની તારવણી કરવામાં આવી છે। ત્યાર પછી જોઈએ તો શિક્ષક માટે વિષયાભિમુખ કૌશલ્ય શા માટે મહત્વનું છે? તો વિદ્યાર્થીઓ નવું જ્ઞાન મેળવવા માટે તત્પર બને તે માટે આ જે વિષયાભિમુખ કૌશલ્ય છે તે ઇમ્પોર્ટન્ટ છે। ત્યાર પછી જોઈએ વિદ્યાર્થીની પીઠ થાબડવી કેવું સુદૃઢક કહેવાય? તો તેને કહેવાય છે અશાબ્દિક હકારાત્મક સુદૃઢક। નેક્સ્ટ જોઈએ તો સંશોધનના કેટલા પ્રકાર છે? તો સંશોધનના કુલ 3 પ્રકાર છે। ક્રિયાત્મક સંશોધનની શરૂઆત કરનાર દેશ કયો હતો? તો સૌપ્રથમ આની શરૂઆત છે તે અમેરિકા દ્વારા કરવામાં આવી હતી ક્રિયાત્મક સંશોધનની। નેક્સ્ટ જોઈએ તો ક્રિયાત્મક સંશોધનના કુલ કેટલા સોપાન છે? તો તેના કુલ 8 સોપાન છે। પ્રશ્ન 9મો, શાહીના ડાઘાની કસોટી કયા મનોવૈજ્ઞાનિકે વિકસાવી હતી? તો આ જે કસોટી છે શાહીના ડાઘાની તે હર્મન રોસાર્ટ દ્વારા વિકસાવવામાં આવી હતી। વર્ગ શિક્ષણની પ્રક્રિયા કેવી છે? ખાસ ધ્યાન રાખજો, અહીં વર્ગ શિક્ષણનું કહેવામાં આવ્યું છે અને વર્ગ શિક્ષણની પ્રક્રિયા છે તે દ્વિધ્રુવી છે। નેક્સ્ટ જોઈએ તો શિક્ષકે વર્ગ વ્યવહાર કેવી રીતે કરવો જોઈએ? તો પ્રસન્ન મનથી અને સ્મિત વદને। માઇક્રો ટીચિંગનો ઉદ્ભવ ક્યારે થયો હતો? તો ઈસવીસન 1961માં માઇક્રો ટીચિંગ છે તેનો ઉદ્ભવ થયો હતો। શિક્ષકે વિદ્યાર્થીને આપેલું ગૃહ કાર્ય ક્યારે તપાસવું જોઈએ? તો ગૃહ કાર્ય છે તે રોજિંદા નિયમિતપણે તેની તપાસણી કરવી જોઈએ। પ્રોજેક્ટ પદ્ધતિ કોની દેન છે? તો આ જે પ્રોજેક્ટ પદ્ધતિ છે તે જ્હોન ડ્યુઈની દેન છે। ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત ક્યારથી થઈ? તો તેની શરૂઆત છે તે નવેમ્બર 1984થી આ જે મધ્યાહન ભોજન યોજના છે તેની શરૂઆત થઈ હતી। અને અગાઉના પ્રશ્નોમાં પણ આપણે જોઈ ચૂક્યા છે તો કે કયા મુખ્યમંત્રી દ્વારા? તો માધવસિંહ સોલંકી દ્વારા। નેક્સ્ટ જોઈએ તો આરટી રાઇટ ટુ એજ્યુકેશન 2009માં કુલ કેટલા પ્રકરણો અને કલમો છે? તો તેમાં કુલ 7 પ્રકરણ અને 38 કલમ છે। નેક્સ્ટ જોઈએ તો કોઈ પણ શાળામાં પ્રવેશ પરીક્ષા લેવામાં આવે તો કેટલા રૂપિયા દંડની જોગવાઈ છે? જો કોઈ પણ શાળામાં પ્રવેશ પરીક્ષા લેવામાં આવે તો તેના માટે 25,000 રૂપિયા દંડની જોગવાઈ છે। અડેપ્ટ્સ કાર્યક્રમ કોની સહભાગીદારી દ્વારા અમલી બન્યો હતો? તો આ જે કાર્યક્રમ છે અડેપ્ટ્સ તે MHRD અને યુનિસેફ આ બંનેની સહભાગીદારીથી અમલમાં આવ્યો હતો। નેક્સ્ટ જોઈએ તો GSWANનું પૂરું નામ જણાવો? તો GSWANનું પૂરું નામ છે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક। જીવન શિક્ષણ સામયિકની શરૂઆત કયા નામે થઈ હતી? તો આ જે સામયિક છે તેની શરૂઆત શાખાપત્ર તરીકે થઈ હતી અને તે થઈ હતી વર્ષ 1862માં। ત્યાર પછી જોઈએ તો 2001ના ભૂકંપ બાદ કચ્છની શાળાઓમાં કયો કાર્યક્રમ કરાયો હતો? તો 2001ના ભૂકંપ બાદ જે કચ્છની શાળાઓ છે તેમાં ચાલો રમવા તે કાર્યક્રમ છે તે કરાયો હતો। અધ્યાપન સૂત્રોની વાત સૌપ્રથમ કોણે કરી હતી? તો આ જે અધ્યાપન સૂત્રો છે તેની વાત સૌપ્રથમ હર્બર્ટ સ્પેન્સર દ્વારા કરવામાં આવી હતી। 23મું જોઈએ તો SCEનું પૂરું નામ આપો? તો તેનું પૂરું નામ છે શાળાકી સર્વગ્રાહી મૂલ્યાંકન। TLMથી બદલાય ને હવે કયો શબ્દ વપરાય છે? તો TLM એટલે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ તે હવે બદલાય અને TLP થયો છે એટલે કે ટોટલ લર્નિંગ પેકેજ। 25મું જોઈએ તો બાલાનું પૂરું નામ જણાવો? તો બાલા પ્રોજેક્ટ છે તેનું પૂરું નામ છે બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ। પ્રાથમિક શિક્ષણ વંચિત અધવચ્ચે છોડી દેનાર માટે શિક્ષણની વ્યવસ્થા વર્ગો એટલે શું? તો જે પ્રાથમિક શિક્ષણથી વંચિત હોય અથવા તો અધવચ્ચેથી શાળા છોડી દેતા હોય તેના માટે અત્યારે જે વ્યવસ્થા વર્ગો છે તેને કહેવાય છે STP એટલે કે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ। ત્યાર પછી જોઈએ તો ગુજરાતમાં આશ્રમ શાળાની સ્થાપના ક્યારે અને ક્યાંથી થઈ હતી? તો ગુજરાતમાં ઈસવીસન 1922માં મીરાખેડીથી આશ્રમ શાળા છે તેની સ્થાપના થઈ હતી। સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? તો તેની જે શરૂઆત છે તે ઈસવીસન 2001માં થઈ હતી।
કયા વર્ષને કન્યા કેળવણી વર્ષ તરીકે જાહેર કરાયું છે? તો વર્ષ 2002-2003ને કન્યા કેળવણી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ તો શિક્ષણ ખાતાના વડા તરીકે કોણ હોય છે? તો શિક્ષણ નિયામક છે તે શિક્ષણ ખાતાના વડા તરીકે હોય છે. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. અગાઉ કીધું એમ કે આગળના 3 વિડીયો છે તે અહીં સ્ક્રીન ઉપર આપેલા છે અથવા તો પ્લેલિસ્ટ તમે અહીં સામે આપેલી છે. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.